અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો। રેઢાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર મળી આવ્યું હતું। પકડાયેલા આરોપી 32 વર્ષીય ચિરાગ જાદવ અમદાવાદના હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો અને લાંબા સમયથી ફરાર હતો। પોલીસને કારમાંથી દારૂ મળતા શંકા ગઈ। તપાસ હાથ ધરવામાં આવી। કારના સ્ટીયરિંગ પાસે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું બનાવટી આઈ કાર્ડ મળી આવ્યું। આઈ કાર્ડમાં આરોપીએ ખાખી વર્દીમાં દેખાતો જેનો દુરુપયોગ કરી લોકોમાં ભય પેદા કરી પૈસા પડાવવા માટે કરતો હતો। ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા હની ટ્રેપ કેસના મુખ્ય આરોપી છે। તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા। એ ઉપરાંત સુરત અને અમદાવાદમાં મારામારી, લૂંટ સહિતના 6 થી વધુ ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે। ખાંભા પોલીસે આરોપી ચિરાગ જાદવની ધરપકડ કરી 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જેના આધારે પોલીસે હવે આ સમગ્ર રેકેટના અન્ય સાગરીતો અને તેની સાથે સંકળાયેલી કડીઓ શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ખાંભા પોલીસ સ્ટેશન તથા દવડાન આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગમાં હતા ત્યારે 9 તારીખની રાત્રે એમને એક સગબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતા તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી। જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું અને જ્યારે આ ઈસમ છે ચિરાગ એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી। આ જ્યારે ઈસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે। આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા। તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા। આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે આરોપી છે ચિરાગ એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે। એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું। સર, આરોપી ઉપરાંત બીજા કોઈ અન્ય મદદગારી કે બીજા કોઈ આરોપીઓ હોય તો એ વિશે તપાસ ક્યાં પહોંચી છે? હાલમાં અમારા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ ફોર્જરીનું છે, જેનામાં એમને પોલીસનો એક ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે એ જનરેટ કરેલું છે। એનામાં જે છે એમને આઈડેન્ટિટી કાર્ડ ક્યાંથી બનાવ્યું અને એમને કેવી રીતના મેળવ્યું એનામાં આરોપીઓના નામ ખુલ્યા છે। એ ડાયરેક્શનમાં વધુ તપાસ ચાલુ છે અને જેવી રીતના કોઈ આરોપીની ધરપકડ થશે તો આપણે જાણ કરવામાં આવશે।